નદમ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી સદગુરુ મહારાજ કી. શ્રી સુંદર સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. બડા કયામતનામા પ્રકરણ નંબર 1, ચોપાઈ નંબર 9 આપણે આવ્યા છે. ચોપાઈ નંબર 9. એ જો બરસ ईसा की कही तिनकी तपसीर कर देऊ सही 10, 11वीं 12वीं के 30 ईसा पातशाही बरस 40. એ જો બરસ ઈસા કી કહી, ઈસા રૂહલ્લાહ, એ 40 વર્ષની જે પાતશાહી બતાવી છે, 40 વર્ષની જે પાતશાહી બતાવી છે, તો આ જે પાતશાહી છે 40 વર્ષની પાતશાહી, એ કઈ છે કે હું એ તમને બતાવી દઉં એમ કે છે. તો 10 વર્ષ જે છે 10મી સદીના, 10 સોરી માફ કરજો, 10 વર્ષ છે એ 11મી સદીના અને 30 વર્ષ છે એ 12મી સદીના. 30 વર્ષ છે એ 12મી સદીના. આ જે પાતશાહી જે બતાવી છે એમ કે છે, એનું તમને બતાવી દઉં. તો 1735 ની અંદર જાહેર થયા અને 1745 ની અંદર શાખા સર્વાનું સૈકું પૂરું થાય. એટલે 11મી સદી ત્યાં પૂરી થઈ. 1745 થી 1775 સુધી આ 30 વર્ષ એ બતાવેલા છે. અને આની અંદર આપણે ગઈકાલે જોયું કે 1735 થી 1775 તકની જે 30 વર્ષની પાતશાહી છે, અને આ સમય દરમિયાન 1751 થી 1775 સુધી 24 વર્ષ છત્રસાલ નિજના બતાવેલા છે. 24 વર્ષ જાગણી બ્રહ્માંડ. કે આનું તમને વિવરણ કરીને બતાવું. 40 વર્ષની પાતશાહી કઈ છે એ આપણને બતાવી રહ્યા છે. 17 વર્ષ ઓર જો કહે, બીજા 17 વર્ષ એ બતાવેલા છે. 70 વર્ષ, 17 વર્ષ ઓર જો કહે, સો તો પુરુષાર્થ કે કહે, મોમિન ચલે बिजली की न्यात, मुत्तकी घोड़े की भात. ત્યાર પછીના બીજા 70 વર્ષ એટલે 1775 થી 1845 સુધી આ 70 વર્ષ પૂરો થાય. 1775 થી 1845 કે આ જે વર્ષ છે એ કર્મકાંડના બતાવેલા છે. આ વર્ષ છે કર્મકાંડના બતાવેલા છે. કર્મકાંડ. પણ આની અંદર જે મોમિન હશે, જે બ્રહ્મ સૃષ્ટિ છે, જેમના અસલ તન ધનીના ચરણોની અંદર હશે, જેમના અસલ તન ધનીના ચરણોની અંદર હશે, જેમની નિસ્બત ધની સાથે હશે, એ જેની નિસ્બત ધની સાથે હશે, જેની નિસ્બત ધામ સાથે હશે, એ આ માયામાં ફરશે નહીં અને ક્યાં હશે? બિજલીની ચાલે ચાલશે. આ માયામાં નહીં ફરે. જો મારે આ કરવાનું છે, મારે પેલું કરવાનું છે, મારે આ બાકી છે, આ બાકી છે. જયરામ કંસારાની જેમ કેટલું કુટકુટ કરીશું. मेरी रुतु आंखें खोल.
તો આજે બતાવેલા છે 70 વર્ષની અંદર મોમિન હશે એ બિજલીની ચાલે ચાલશે અને ઈશ્વરી સૃષ્ટિ હશે એ ઘોડાની ચાલે ચાલશે. અને આમ ખલક જે છે એ આમ ખલક આ કર્મકાંડની અંદર દીધેલી છે. હવે અહીંયા આગળ જે ઘોડાની ચાલ જે કહી છે કે જે ઈશ્વરી સૃષ્ટિ હશે એ ઘોડાની ચાલે ચાલશે. તો ઘોડાની ચાલનો અર્થ શું આપણે જઈએ, આપણે એનો શું લેવાય? આનો બારીક અર્થ આપણે લઈએ, વાતોનો અર્થ લઈએ તો એનો અર્થ શું છે? તો જે આ બ્રહ્માંડ જે છે, આ બ્રહ્માંડ જે છે, આ બ્રહ્માંડમાંથી ઘોડો જેમ છલંગ મારે એમ આ બ્રહ્માંડને છલંગ મારીને પાર કરી દેશે. આ ઘોડાની ચાલ કહી છે. આ બ્રહ્માંડને કે છે નિરાકરણને કૂદકો મારીને ચાલી જશે. એ પણ આ બ્રહ્માંડની અંદર નહીં રહે. અને જે કર્મકાંડની અંદર જે આમ ખલક છે એ નિરાકરણને ઉલ્લંઘી નહીં શકે. और जो कही जाहेरी और जो जाहेरी उमत रही 10 विध तिनको दो जग कही पुरुषार्थ कही खाड़े की धारा गिरे कटे नहीं पावे पार. અને જે કર્મકાંડની અંદર જે ચાલી રહી છે તલવારની ધાર, ખાડે કી ધાર કહે છે. આનો માર્ગ કેવો છે? તલવારની ધાર પર ચાલવાનો એવો માર્ગ બતાવેલો છે. બહુ કઠિન માર્ગ છે. અને આની અંદર કે 10 વિધ तिनको दोजक કહી, 10-20 तिनको दोजक કહી કે એને 10 પ્રકારની દોજકની અગ્નિની અંદર જલવું પડશે. 10 પ્રકારની દોજકની અગ્નિ. કારણ કે કર્મકાંડ છોડતી નથી. એ નિરાકારને કદાપી ઓળંગી ન શકે. એ નિરાકારને કદાપી ઓળંગી ન શકે. એટલે શરીયત અને તરીકત પર જે ચાલનારા, કર્મકાંડ અને ઉપાસના પર જે ચાલનારા જે છે એ નિરાકારને ઓળંગી ન શકે. હા, એમને મુક્તિ મળે, કદાચ ઉપાસના પર ચાલે તો એમને મુક્તિ મળે, પણ ક્યાં? વૈકુંઠની અંદર. આ બહુ માર્ગ કઠિન છે કે છે. તો આની અંદર આપણે છે તો આપણે છે ક્યાં? શરિયત કરીને કર્મકાંડ પર ચાલી રહ્યા છે, ઉપાસના પર ચાલી રહ્યા છે, હકીકત પર ચાલી રહ્યા છે કે મારફત લઈને ચાલી રહ્યા છે? શું લઈને ચાલી રહ્યા છે? શરિયત, તરીકત, હકીકત અને મારફત, કર્મકાંડ, ઉપાસના, જ્ઞાન અને વિજ્ઞાન. તો સાની પર કયા માર્ગે ચાલી રહ્યા છે આપણે? ઘોડાની ચાલે ચાલી રહ્યા છે કે બિજલીની ચાલે ચાલી રહ્યા છે કે તલવારની ધાર પરનો જે માર્ગ છે આ માર્ગ પર ચાલી રહ્યા છે? આની અંદર આપણો કયો માર્ગ છે? હજુ આપણે એવું કહીએ ને તો હજુ આપણે પાપા પગલી પણ શરૂઆત પણ નથી કરી ધની તરફ જવાની. જેમ નાનું બાળક જે પગલા ભરતા હોય ને એ પગલા ભરવાના પણ શરૂ નથી કર્યા આપણે. અને આખીરનો વખત આવી ગયો છે. તો ક્યારે ચાલીશું?
आमित सालुन में कहा ए जो ए जाय देखो धीरे दिल के ए जाहिर कहा बयाना पण दिल के अंधे न सके पहचान आम सलेतमो आमे सालुन में આમિત સાલુન ની અંદર આ લખેલું છે એમ કે છે કુરાન ની અંદર આનું વર્ણન છે કે દોજકની અગ્નિ એટલે ક્યાં આગળ છે કુરાન ની અંદર આનું વર્ણન ક્યાં છે તો કુરાન ની અંદર તીસરા સિપરા ની અંદર કુરાન ની અંદર જે તીસરો સિપરો છે એની અંદર આમિત સાલુન સુરત ની અંદર આ લખેલું છે કુરાન ની અંદર તીસરા સિપરા ની અંદર આમિત સાલુન ની અંદર આ લખેલું છે કે આને આપણી અંતરદ્રષ્ટિથી જુઓ અને એ જાય દેખો દીદે દિલ કે મીન્સ આની પર દિલથી વિચાર કરો સમજવા પ્રયત્ન કરવાનો દિલથી આની પર વિચાર કરો એમ પણ દિલ મિજાજી વાળા આની શું પહેચાન કરે એ જાહેર કયા બયાન કુરાન ની અંદર જાહેર ની અંદર લખેલું છે આ બયાન પણ દિલ કે અંધે ન સકે પહેચાન દિલ કે અંધે કે જેના દિલના દરવાજા બંધ છે જેના દિલના જ દરવાજા બંધ છે એને શું કહીએ આપણે એમ કે છે એ શું પહેચાની શકે દિલ મિજાજી જેને કહીએ છીએ આપણે દિલ મિજાજી જેને કહીએ છીએ એ શું સમજી શકે ત્યાં બતાવેલું છે આ ચોપાઈ આપણી પર તમે વિચારો શું થાય છે એવું ના માનશો કે આ ચોપાઈ ત્યાંની છે તે સમયની છે આ ચોપાઈને આ બધી ચોપાઈને આપણી પર પણ લેવા પ્રયત્ન કરો કે આપણી રાહ કઈ છે આપણો માર્ગ કયો છે દિલથી વિચાર કરો બધી સમજ પડી છે શુદ્ધ પડી ગઈ છે હવે જાતે વિચાર કરો આપણે ક્યાંથી લઈ રહ્યા છીએ અંતસ્કરણથી લઈ રહ્યા છીએ કે દિલથી લઈ રહ્યા છીએ આ બધો જ વિચાર કરો અને આપણે જો ફિટ થતા હોય ત્યાં બેસી જાઓ ધની જે બતાવી રહ્યા છે જો ફિટ થતા હોય બેસી જાઓ અને એની અંદર બેસી જઈએ છીએ પાછા આપણે પણ આપણી રહેણી સુધારવા પ્રયત્ન કરતા બ્રહ્મ સૃષ્ટિની જે ચાલ છે એ ચાલ પર આવવા પ્રયત્ન નથી કરતા 10वीं ईसा 11वीं इमाम 12वीं सदी फजर तमाम ए लिखा बिच सिपरे आम तीसरा सिपरा जाको नाम કુરાન ની અંદર તીસરા સિપરાની અંદર આનું વર્ણન છે એટલે કે છે ને 30મા સિપરા જાકો નામ એ લીખી બીચ સિપરે આમ કુરાન ની અંદર તીસરા સિપરાની અંદર આ બતાવેલું છે કે 10મી ની અંદર ઈસા 11મી સદીની અંદર ઇમામ મહેદી અને 12મી સદીની અંદર ફજર કઈ છે 11મી સદીની અંદર ઇમામ મહેદી પ્રગટ થશે કયું બતાવ્યું છે 10મી સદીની અંદર ઈસા શામાં એટલે એમને આજે સમય બતાવ્યો છે એ સમયના અનુસાર કુરાનની અંદર આ લખેલું છે અને એ સમય પ્રમાણે તમે જુઓ તો 10મી સદીની અંદર 10મી સદીના અંતની અંદર 1638ની અંદર શામા મહારાણજી આવ્યા ઈસા ધણી દેવચંદ્રજીના તનની અંદર
જે આતમ આવી, શામાજીની જે આતમ આવી અને ખેલની અંદર એમનું નામ સુંદરભાઈ પડ્યું છે, રાખ્યું છે. ખેલની અંદર એમનું નામ સુંદરભાઈ રાખ્યું છે. શામાજી આવ્યા. અને એ સુંદરબાઈ જે છે, ખેલીને જેમનું નામ પડ્યું છે, એ સિરદાર સખી. સિરદાર બધા આપણા બધાના સિરદાર છે. શામાજી 1638 ની અંદર 11મી સદીની અંદર ધણી દેવચંદ્રજીના તનની અંદર શામાજી આવ્યા. 10મી સદીની અંદર 11મી સદીની અંદર મહેરાજ ઠાકુરના તનની અંદર સ્વામી પ્રાણનાથજી, સ્વામી પ્રાણનાથજી એ પ્રગટ થયા, એમ કે છે જાહેર થયા. જે દો જામા કયા હતા ને, દો જામા તો ગઈકાલે આપણે જોયું કે બે જામા કેમ બતાવ્યા હતા. શા માટે ધનીજી? તો કે પહેલેથી નક્કી કર્યું હતું, પણ શા માટે નક્કી કર્યું હતું ધનીએ? આની પર વિચાર કરો. તો કે કુરાનમાં લખેલું છે કે બે જામામાં લીલા કરશે. નો ડાઉટ લખેલું છે પહેલેથી, એટલા માટે બે જામામાં લીલા કરી. પણ શા માટે લખ્યું છે આની પર વિચાર કરો તો સમજાશે. તો હક્કે દિલ કી બારીકિયા શું છે સમજાશે. અને ત્યાર પછી 12મી સદી જે બતાવી છે, 12મી સદીની શરૂઆત ક્યાંથી થાય? તો 1746 થી 45 સૈકું પૂરું થાય 11મી સદીનું. 1746 થી 12મી સદી. અને અહીંયા આગળ એટલે કે છે ફજર તમામ. ફજર તમામ. હવે ફજર તમામનો અર્થ શું છે? કે બધું જ જ્ઞાન આવી ગયું. અહીંયા આગળ કુલજમ સ્વરૂપનું બધું જ જ્ઞાન 12મી સદીની અંદર આવી ગયું. મીન્સ જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ બંને. જાગૃત બુદ્ધ છે એ 11મી સદીની અંદર આવી, અને જે નિજ બુદ્ધ છે એ 12મી સદીની અંદર આવી. એટલે તમામ જ્ઞાન, ફજરનું તમામ જ્ઞાન આવી ગયું, કશું બાકી નથી રહ્યું. અને એ આવ્યું એટલું પૂરતું નથી, એ પણ જાહેર થઈ ગઈ. પન્નાજીની અંદર ચિતવણી કરાવતા હતા કે નતા કરાવતા? આખો દિવસ ચિતવણી ચિતવણી ચિતવણી. ધામ અને ધામની લીલાઓની અંદર કે આની પહેચાન કરો, એમ કે છે તમે. આની આપણે પહેચાન કરીએ, અને જો આ પહેચાન નહીં કરીશું તો શું થશે? અને પહેચાન કરીને આની પર ચાલીશું તો શું થશે? आए ईसा मोहम्मद और इमाम, आए ईसा मोहम्मद और इमाम, सब कोई करो सलाम, पर न देखो आंख जाहेरी, दिल दिए देखो चित्त धरी. બહુ મહત્વની ચોપાઈ છે. आए ईसा मोहम्मद और इमाम, आए ईसा मोहम्मद और इमाम, बसरी, मलकी અને હકી સ્વરૂપ, ત્રણે ત્રણ સ્વરૂપ ક્યાં આવ્યા? તો મહેરાજ ઠાકુરના તનની અંદર. હવે કે તમે વજૂદને ન જુઓ, કે જાહેરી દ્રષ્ટિથી એ વજૂદને ન જુઓ, એની પર તમે દિલથી વિચાર કરો. દિલથી જોવાની, આત્મદ્રષ્ટિથી જોવાની વિચાર કરો કે એની અંદર કઈ શક્તિ કાર્ય કરી રહી છે, શું કામ કરી રહ્યા છે. બહુ મહત્વની વાત છે, ચોપાઈ છે. સબ કોઈ આએ કરો સલામ, એમના આવીને દીદાર કરો, એમના ચરણોની અંદર આવો.
એમના દર્શન કરો. પણ ન દેખો આંખ જાહેરી, એ મનુષ્ય તનની અંદર છે. જાહેરી દ્રષ્ટિથી નિરખવા પ્રયત્ન ન કરો. કેમ ન કરો? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ શું છે? કારણ કે આ જે તન છે એ તન તો મનુષ્ય તન છે. તન મનુષ્ય તન છે. એટલે કે જે જાહેરી દ્રષ્ટિથી તમે જોશો નહીં, નિરખશો નહીં, એને દિલથી તમે જોવા પ્રયત્ન. આ જે છે એમને આત્મદ્રષ્ટિથી એટલે દિલથી લાવીને વિચાર કરીને તમે જુઓ, એમ કે છે એમના દીદાર કરો. સુંદર સાથ અહીંયા નથી, પણ આપણે આગળ જોઈએ. અહીંયા નથી, આપણે આગળ જોઈએ. વાણીમાં નથી, પણ આગળ શા માટે જોઈએ? કારણ કે આપણા બધાનો વ્યવહાર એવો થઈ ગયો છે એટલા માટે. કે 5મા દિવસની લીલાની અંદર જે પૂર્ણ સ્વરૂપ બસરી મલકીને હકી કે મહેરાજ ઠાકોરના તનની અંદર આવેલું છે, એને આત્મદ્રષ્ટિથી નિરખવા પ્રયત્ન કરો. બાહ્ય દ્રષ્ટિથી લેશો તો નહીં સમજાય. અને એ જ સ્વરૂપ 6ઠા દિવસની લીલાની અંદર મેરા અર્શ દિલ મોમિન કહી અને એક મોમિનના દિલની અંદર બિરાજમાન છે. એક મોમિનોના દિલની અંદર જે કાર્ય, સાંભળજો સુંદર સાથ, જે કાર્ય 5મા દિવસની લીલાની અંદર મહેરાજ ઠાકોરના તનથી થઈ રહ્યું હતું, એ જ કાર્ય 6ઠા દિવસની લીલાની અંદર મોમિનોના તનથી થઈ રહ્યું છે. દિલથી વિચારશો તો સમજાશે. જાહેરી દ્રષ્ટિથી લેશો તો નહીં સમજાય. દિલથી વિચારશો તો આ સમજાશે. બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન જે કહી છે, બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન. મોમિનોના દિલની અંદર જાગૃત બુદ્ધ, નિજ બુદ્ધ, ધની આપણા દિલની અંદર બિરાજમાન છે. આપણને જાગૃત બુદ્ધિ જોઈએ તો જાગૃત બુદ્ધ આપે છે, આપણને નિજ બુદ્ધની અંદર ડૂબીશું તો નિજ બુદ્ધ આપે છે. સુંદર સાથ વિચારજો, આપણને કોણ આપી રહ્યું છે? ધની આપી રહ્યા છે. આપણે જાગૃત બુદ્ધ જોઈતીશું તો ધની આપણને જાગૃત બુદ્ધ આપશે, આપણે દિલની ઈચ્છા પ્રમાણે. એટલે આપણા હુકમ પ્રમાણે, આપણા દિલની ઈચ્છા એ ધનીનો હુકમ છે. આપણા દિલની ઈચ્છા એ ધનીનો આદેશ છે. અને આપણા દિલની ઈચ્છા છે જાગૃત બુદ્ધિની અંદર ડૂબવું છે, તો જાગૃત બુદ્ધ આપશે આપણને. નિજ બુદ્ધમાં ડૂબવું છે આપણે, તો નિજ બુદ્ધ આપશે. તો એ છે શું? જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ છે શું? કહેવાનો મતલબ શું છે? કે જો આપણે જાગૃત બુદ્ધની અંદર ડૂબ્યા, આપણે જાગૃત બુદ્ધની અંદર ડૂબ્યા, તો ધનીની સાહેબી જે છે, ધનીની સાહેબી આપણને બતાવશે. ધની કોણ બતાવશે? ધની બતાવશે. નિજ બુદ્ધની અંદર ડૂબ્યા તો ધનીનો ઈશ્ક આપણને મળશે. કોણ આપી રહ્યું છે? ધની આપી રહ્યા છે. શું થયું? પૂર્ણ સ્વરૂપ આપણા દિલની અંદર આવ્યું કે ના આવ્યું? પૂર્ણ સ્વરૂપ આપણા દિલની અંદર આવ્યું કે ના આવ્યું? વિચારો. અને સમજવા પ્રયત્ન કરો. એટલે જે લીલા 5મા દિવસની લીલાની અંદર જે લીલા થઈ રહી હતી, એ જ લીલા 6ઠા દિવસની અંદર મોમિનોના તનની અંદર બેસીને થઈ રહી છે. આપણે એની પહેચાન ન કરીએ તો શું? બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન છે, આપણે એની પહેચાન નથી કરતા. એટલે કોઈ પણ સુંદર સાથને સુંદર સાથ આની અંદર આ સમજવા પ્રયત્ન કરો કે કોઈ પણ સુંદર સાથને કટુ વચન ન કહો. કોઈ પણ સુંદર સાથને
એમનું દિલ હર્ટ થાય એ રીતે એની સાથે વ્યવહાર ન કરો. કોઈ પણ સુંદર સાથ તમે એક યા બીજી રીતે એને નથી હર્ટ કરી રહ્યા, ધનીને હર્ટ કરી રહ્યા છો. એમના દિલની અંદર ધની બિરાજમાન છે, પણ આપણે વજૂદને જોઈને ચાલી રહ્યા છે એટલા માટે તો આ ન કરો. આપણો વ્યવહાર એવો હોવો જોઈએ સુંદર સાથ સાથે તેમના દિલને હર્ટ ન થાય. આપણો વ્યવહાર એવો હોવો જોઈએ એમના દિલને હર્ટ થાય, પણ જાગવા માટે, એમની બેઇજ્જત માટે નહીં. દિલને ચોટ પહોંચાડો, અવશ્ય પહોંચાડો, પણ જાગવા માટે, એમને જાગવા માટે દિલની અંદર એ રીતે ચોટ મળવી જોઈએ. એમને ચોટ, એમને હર્ટ થાય, એમને નીચા પડવા માટે ન કરો. આ બંનેની અંદર ફરક છે. એમને નીચા ન દેખાવો, હા, એમને ચોટ આપો કે તું શું કરી રહી છું જોતું, હવે તો આંખો ખોલ. આજે ચોટ આપીએ તો એમના દિલની અંદર ચોટ આવે તો હા ભાઈ, આપણને સાવચેત કરી રહ્યા છે, સાવધાન કરી રહ્યા છે. જ્યારે પેલાની અંદર ને નીચા દેખાવી રહ્યા છે આપણે. એટલે આ ન કરો. એક યા બીજી રીતે ધનીને આપણે હર્ટ કરી રહ્યા છે. ધનીથી દૂર થતા જઈશું આપણે, ધનીની નજદીક નહીં રહીએ. એટલે વજૂદને જોઈને ન ચાલો. જો વજૂદને જોઈને ચાલશો તો શું થશે? વજૂદને જોઈને ચાલશો તો શું થશે? જાતે વિચારો. હવે વજૂદને જોઈને ચાલીશું તો શું થશે? દિલથી વિચારવા પ્રયત્ન કરો. આપણે ધનીથી દૂર થતા જઈશું, ધનીથી નજદીક નહીં આવીએ. એટલે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ બ્રહ્મ સૃષ્ટિ સાથે? ન જાને ઇન ઝુંડ में कौन सुहागिन हो. તો આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ એ જાતે વિચારો. અજાજીલે દેખ્યા વજૂદ. આગળ ચોપાઈ જુઓ તમે, ધની આપણને આ ઇશારો કરી રહ્યા છે. અજાજીલે દેખ્યા વજૂદ તો આદમ કો ન કિયા સિજદા, સિજદે કિए तीन बेहद सो सारे ही हुए रद. અજાજીલ ફરિશ્તે આ કર્યું હતું, આ ગુનો કર્યો હતો. ધનીનો હુકમ નહોતો માન્યો. અજાજીલ ફરિશ્તે ધનીનો હુકમ નહોતો માન્યો કે મારા બનાયેલા સિજદા પર, મારા બનાયેલા પુત્રા પર મારે સિજદો કરવાનો. સુંદર સાહેબ વિચાર્યો ને કે વજૂદને જોઈ, અજાજીલ ફરિશ્તે વજૂદને જોયું, પણ અંદર કોણ બિરાજમાન છે એની પહેચાન ન કરી શક્યો એના અહંકારની અંદર. નહીં તો એ અક્ષરની 5 વાસનાની એક વાસના છે અને છતો પણ ન ઓળખી શક્યો, એ પહેચાન ન કરી શક્યો એના અભિમાનની અંદર કે મારા બનાયેલા પુત્રને મારે સિજદા કરો. જેમ એક સરસ ઉદાહરણ આપું નાનું, કે મેં જ શીખવાડ્યું હોય અને મારે જ એમનું સાંભળવાનું, એવું ન કરો. આનો અર્થ એ થયો કે મેં જ બતાવેલું છે અને પાછા એ જ મને બતાવી રહ્યા છે, મારે જ એમનું સાંભળવાનું ન. એમનો ભાવ જોવા પ્રયત્ન કરો. એ સુંદર સાથ સાથે જ્યારે આપણે વ્યવહાર કરીએ ત્યારે હંમેશા મન છે એ નમન રાખીને દિલથી એમની સાથે વાતો કરો, દિમાગ ન વાપરો. ને તો અજાજીલ જેવી દશા આવશે. તો એમના જે બધા, હવે અજાજીલ જેવી દશા આવશે એટલે આપણે મોમીને સુતે દશા નહીં આવે, પણ ધનીથી દૂર થતા જઈશું. તો અજાજીલને શું થયું? અજાજીલને શું થયું કે એમના જે બધા પહેલાના સિજદા હતા બધા રદ થઈ ગયા.
જે પહેલાના જે સિદ્ધા હતા બધા રદ થઈ ગયા. મીન્સ બધું કરેલું ધોવાઈ ગયું. સંસારનો નિયમ તમે જુઓ. તમે આ સંસારનો નિયમ છે. મને એક કામ એક વાક્ય યાદ આવી ગયું આની અંદર, એટલે હસવું આવ્યું કે તમે કોઈ પણ વ્યક્તિનું બધા જ કામ કરો, પણ જો એક કામ ન કર્યું હોય ને તમે, તો બધું ધોવાઈ જાય, બધું પાણી ફરી વળે. આ મને યાદ આવ્યું. એટલે અજાજીલ દેખ્યા વજૂદ તો આદમ કો ન કિયા સિજદા, તો આદમ કો ન કિયા સિજદા. એની અંદર કોણ બિરાજમાન છે એ ન જોયું એણે. શું વિચાર્યું? એના અભિમાનની અંદર કે મારા બનાયેલા પુત્રને મારે જ સીધો કરવાનો. ધનીનો હુકમ ન માન્યો, અને ધનીનો હુકમ ન માન્યો તો ધનીની લાનત લગી. અને લાનત સિજદે કે ન તીન બેહદ, તો સારે હી હુએ રદ. બધા જ સિજદા એમના રદ થઈ ગયા. હજુ અહીંયા પૂરું નથી થયું. બધા સિજદા રદ થઈ ગયા, હજુ પૂરું નથી થયું. આગળ સાંભળો શું કરે, શું કે છે. જો ઇનને દેખ્યા આકાર, जो इनने देखा आकार, तो लगी लानत और हुआ खुआर. तब अजाजिले मांग्या वचन, ए आदम मेरा हुआ दुश्मन. એ મારા નાથ, અહીંયા ઈશારો બહુ બારીક છે આપણા માટે પણ. જો ઇનને દેખ્યા આકાર, જે અજાજિલ ફરિશ્તે એ આકાર જોયો, વજૂદ જોયું એમ કે છે. તો લગી લાનત ઓર હુઆ ખુઆર, તો એમની પર લાનત લગી. એ પહેચાની ન શક્યો. એના અભિમાનની અંદર એ પહેચાની ન શક્યો, એટલા માટે એને લાનત લગી. અને લાનત લગી તો થયું શું? તો ખુવારજા મીન્સ એની જે છે દુર્દશા થઈ ગઈ. દુર્દશા. ખુવારનો અર્થ શું થાય? કે એની દુર્દશા થઈ ગઈ. ખરાબ દિવસો ચાલુ થઈ ગયા ને. આવું બન્યું તું પેલા. જાજીલ ફરિશ્તાની જે વાત છે, આવું બન્યું. હા, તો ક્યાં બન્યું? મોહમ્મદ સાહેબે કહ્યું તું મારી પર વિશ્વાસ રાખજો, મારી પર વિશ્વાસ રાખજો. જો વિશ્વાસ જે ઇમામ છે એ ઇમામ ઉઠી ગયો ત્યાંથી, વિશ્વાસ ઉઠી ગયો, તો બરકત સરકત બધું જબરાઈ લઈ લીધું પાછું. બધું જ લઈ લીધું પાછું. કેમ? યકીન ન રહ્યો, વિશ્વાસ ઉઠી ગયો. એ જ વસ્તુ અહીંયાથી છે. ધનીનો હુકમ ન માન્યો. અહીંયા આગળ વજૂદને જોઈને ધનીનો હુકમ ન માન્યો, તેની દુર્દશા થઈ. અને એ દુર્દશા થઈ તો શું થયું? તબ અજાજીલે માગ્યા વચન. હવે એની દુર્દશા થઈ તો હવે અજાજીલે વચન માંગ્યું. તબ અજાજીલે માગ્યા, પરબ્રહ્મ પરમાત્માને પ્રાર્થના કરી. પરમાત્માને પ્રાર્થના કરી અજાજીલ ફરિશ્તે. કે આ જે આદમ જે છે એ મારો દુશ્મન થઈ ગયો છે. આનો અર્થ શું છે? આનો અર્થ શું છે? બહુ બારીક વાત છે અહીંયા આગળ. અત્યારે પણ જો અત્યારની સ્થિતિની અંદર આપણને કોઈ બે શબ્દ કે તો સમજી લેવાનું કે ભાઈ આપણા ભલા માટે કહેતા હોય. બે શબ્દ કે તો આપણા ભલા માટે કહેતા હોય, પણ આપણે આપણા અહંકારની અંદર આવી જઈએ. આપણે આપણા અહંકારની અંદર આવી જઈએ, એમને 10 શબ્દ કહીએ.
પણ જ્યારે શાંત દિલથી પછી એ વિચારે, જ્યારે શાંત દિલથી જ્યારે એ વિચારે ત્યારે શું થાય? એ સાલું મેં આ કર્યું. એટલે પોતાના જ વજૂદ પર, પોતાના જ વજૂદ પર ધૃણા ઉત્પન્ન થાય. એ સાલું અહંકારની અંદર ગતિ રહી, અહંકારની અંદર ગતિ રહી. આ ખોટો અહંકાર ખોટો છે. પોતાના જ વજૂદ પર પોતાની ધૃણા થાય કે મેં આ શું કરી નાખ્યું. એટલે કે છે એ આદમ મેરા હુઆ દુશ્મન, એ આદમ હુઆ મેરા દુશ્મન. હવે એ આદમ હુઆ મેરા દુશ્મન. ક્યારે એ આદમ દુશ્મન થયો? કે જ્યારે એણે દિલથી વિચાર્યું, અજાજીલ ફરિશ્તે દિલથી વિચાર્યું, તારે એને સમજ પડી કે મારા અહંકારની અંદર મેં આ બધું ગુમાવી દીધું. અને એ જે છે એટલા માટે ખુદાને પ્રાર્થના કરી રહ્યા છે કે ભાઈ મારી બંદગીનું ફળ તો તમે મને આપો. મને આ બંદગીનું ફળ તો મને મળવું જોઈએ, તો મને મારી બંદગીનું ફળ તમે આપજો. સુંદર સાથ વિચારો દિલથી વિચારી રહ્યા છે અને અંતસ્કરણથી વિચારી રહ્યા છે. અજાજીલ ફરિશ્તો જ્યાં બ્રહ્માંડનો રચયિતા છે અને એ બતાવી રહ્યો છે, તો આપણે તો એના કણો છે, મીન્સ આ વજૂદ એના કણો છે, તો એ શું કઈ રીતે ચાલતા હશે વિચારો. અને એ લાનત બધા પર લાગેલી છે. અજાજીલને જે લાનત લાગી, એમના અંશો છે આ બધા, તો એ લાનત એમની પર લાગે કે ન લાગે? એટલે દિલ મિજાજી છે. હવે દિલ મિજાજીની અંદર આપણને બેસાડી દીધા છે. વિચાર કરો તમે, દનિએ કેવી આ લીલા કરી છે. અજાજીલને લાનત આપી અને એ લાનતની અંદર એ જ લાનત બધા એમના અંશોને આવી અને એ અંશોની અંદર આપણને બેસાડી દીધા છે એમની ઉપર. અને હવે કે છે તમે તમારો ઈશ્ક બતાવો. જો એ લાનત ન મળી હોત, અજાજીલને એ લાનત ન લાગી હોત અને જો આપણને એ લાગ્યા હોત, તો આપણે એક પલની અંદર જાગૃત થઈ ગયા. એક પલની અંદર. આમાં કોઈ સંશય નથી. પણ લાનત કેમ લગાડી? નહીં તો અજાજીલ ફરિશ્તો હતો કોણ? અક્ષરની 5 વાસનાની એક વાસના હતી. અક્ષરની 5 વાસનાની એક વાસના હતી અને અક્ષરને પહેચાની ન શકે. બાળક પોતાના માતાને ન પહેચાની શકે કે બાળક પોતાના પિતાને ન પહેચાની શકે? હવે નાનું અહીંયા તમે જો 1 વર્ષનું બાળક હોય કે 6 મહિનાનું બાળક હોય, તો એની જો બીજું કોઈ લેવા જશે તો નહીં જાય. અને એની માં હશે, દેખશે તારે જતું રહે, નથી જતું રહેતું. જુઓ તમે, વિચાર કરો તમે. આ તો એ પહેચાન ન કરી શકે? વિચાર્યો, આનો વિચાર કરો. પણ અજાજીલ ફરિશ્તાને લાનત લગાડી. અને એ લાનત લગાડી કારણ કે રાજ્ય મહારાજને આવું બ્રહ્માંડ બનાવવાનું હતું. જો એ લાનત ન લગાડી હોત તો આપણે જાગીને પરમધામ થઈ ગયા હોત અને પછી એનો એ જ કે જો અમે જીતી ગયા, તમારા કરતા અમારો ઈશ્ક વધારે છે. હવે અહીંયા બતાવો. तब अजाजिले मांग्या वचन કે આદમ મેરા હુઆ દુશ્મન. આદમ મેરા હુઆ દુશ્મન. એટલે પોતાનું જ વજૂદ એનો દુશ્મન બની ગયું. એમ આપણું જ વજૂદ જો અંતસ્કરણથી લઈશું તો આપણે જેની અંદર બેઠેલા છે એ જ આપણો દુશ્મન બનશે. એટલે કહે છે કે આદમની જે ઓલાદ છે એ પ્રમાણે ન ચાલો, અંતસ્કરણથી ન લો, નહીતર આપણું જ તન છે એ આપણો દુશ્મન બનશે. દિલની વાતો છે.
દિલ હકીકી સમજશે, દિલ મિજાજી નહીં સમજે. દિલ હકીકી જે હશે એ સમજશે અને દિલ મિજાજી વાળા નહીં સમજી શકે. એ અહંકારની અંદર ડૂબેલા હશે, અહંકારની અંદર ડૂબેલા હશે. મને આવડે છે, મને આવડે છે, મેં કરતા રહેશે. મેં આ કરી, મેં આ કરી, મેં કાઢો મને, આ મેને કાઢો. इनकी औलाद की मारो राह, सबके दिल पर हो बादशाह. आदम अजाजिल सो ऐसी बई, 8वें सिपरे में जाहिर कही. કુરાનની અંદર 8મા સિપરાની અંદર આનો ઉલ્લેખ છે. જે કોઈ સુંદર સાથને સંશય હોય જેને જોઈ શકે. કુરાનની અંદર 8મા સિપરાની અંદર આનો ઉલ્લેખ કરેલો છે. इनकी औलाद की मारो राह मीन्स બધા પર અજાજિલ પર લાનત લગી તો બધા પર અબલીસ બેસાડી દીધો. અને એટલા માટે શું કે છે, તમે સાંભળશો, તમે કદાચ મુસલમાનોની અંદર સાંભળશો, ભાઈ જવા દો, આદમ કી औलाद છે, નહીં સાંભળે, નહીં સમજે. તમે સાંભળ્યું છે ઘણી બધી વાર કે આદમની औलाद છે, છોડો એને, નહીં સમજે. કેમ કહી રહ્યા છે, શું કારણ છે? સામાસામી ઝઘડો થાય ને એને સમજાવવા બહુ પ્રયત્ન કરે તો કહી દે, ભાઈ છોડે ને યાર, આદમ કી औलाद છે, નહીં સમજે. અને એ આદમની औलादની અંદર બેસીને બધાને ભટકાવી રહ્યા છે. એ લાનત બધાને પર. એ કોણ બતાવી કરી રહ્યું છે? આ તો જે દજ્જાલ જે કે છે એ દજ્જાલ કરી રહ્યો છે. અબલીસને જે બેસાડે છે એ અબલીસ કરી રહ્યો છે. અબલીસ બધાને ભટકાવી રહ્યો છે. અને એ જ અબલીસ આપણને ધનીથી દૂર કરી રહ્યો છે. એ જ અબલીસ આપણને ધનીથી દૂર કરી રહ્યો છે. ક્યારે અંતસ્કરણથી લઈશું ત્યારે ભરમાવી દેશે, ભૂલાવી દેશે, માર્ગ ભટકાવી દેશે. પણ આ જ વચનો જો આપણે દિલથી લઈશું તો અબલીસની તાકાત નથી કે અંદર આવી શકે. અબલીસની તાકાત નથી આવી શકે. દિલથી આની પર વિચારવાનો પ્રયત્ન કરીશું. એક બાજુ બતાવી રહ્યા છે કે ભાઈ માયા બહુ બળવંતી છે, માયા બહુ બળવંતી છે, પણ એની સામે ધનીનો ઈશ્ક કેવો છે એ તો જુઓ તમે. એ નથી વિચારતા. ઉપની છે મૂળ, ધની થકી માયા બહુ બળવંતી છે, માયા બહુ, પણ એની સામે ધનીનો ઈશ્ક કેવો છે એની રીતે પરીક્ષા કરો તમે. માયા તમે જોયો, ધનીનો ઈશ્ક જુઓ, અને બેમાં કોણ બળવાન છે એ તમે જુઓ ને જાતે જ. પણ ના, ત્યાં આગળ જવું નથી ને પેલાની અંદર છે તો બોલ બોલ કરવું છે, કેવું છે. આપણી આ દશા છે. આપણી દશા આ છે કે ભાઈ ઉપની છે મૂળ, ધની થકી કેવી રીતે છૂટે? ધની વગર ન છૂટે. ધનીના ઈશ્કની અંદર તું ડૂબને, ના કેમ છૂટે? આટલી ઔષધિ આપણને આપી છે, આ અમૃત આપ્યું છે. અમૃત પીવાનું છોડી દઈ ઝેર પી રહ્યો છું અને પછી કહે છે કે મને ઝેર મળે છે, મને ઝેર. પણ તને કોણ કહે છે તું આપી? શા માટે પી રહ્યા છે આપણે? શા માટે છોડતા નથી એને? શા માટે ધનીના ઈશ્કને પહેચાનતા નથી? ધનીના ઈશ્કને આપણે કેમ નથી પહેચાનતા? આમ તો કહી રહ્યા છીએ આપણે, આમ આપણે કહી રહ્યા છીએ, આમ બતાવી રહ્યા છીએ આપણે કે ધની આપણી પર પલ પલ મહેર કરે છે. જો મહેર તાળી રહે તો મહેર માફી જાય. એનો અહેસાસ પણ આપણે કરી રહ્યા છીએ. હું ના માનશો કે એનો અહેસાસ નથી કરતા. એનો અહેસાસ પણ કરી રહ્યા છે. પણ એ મહેરની અંદર ધનીનો ઈશ્ક છુપાયેલો છે. આની સુધ આપણને પડતી નથી. એની પાછળનું કારણ માયા મોહની અંદર ફસાયેલા છે એટલા માટે. મોહ માયાની અંદર ફસાયેલા છે એટલા માટે. એ ધનીના ઈશ્કની આપણને પહેચાન નથી થતી. આંખ ખોલીને જુઓ તમે, દિલના ચક્ષુ ખોલીને જુઓ તો સમજાશે કે ધની આપણી પર કેટલી મહેર કરી રહ્યા છે, ધની આપણી પર કેટલો ઈશ્ક બરસાવી રહ્યા છે.
અને બસ એક પકડીને બેસી રહ્યા છે, ભાઈ માયા બહુ બળવંતી છે, માયા બહુ બળવંતી છે. શું ખાક બળવંતી છે? ઉદાહરણ આપ્યું તું કોઈ સુંદર સામને જો યાદ હોય તો, બહાર મુસળધાર વરસાદ પડી રહ્યો છે કે ભાઈ બહુ વરસાદ પડ્યો છે, બહુ વરસાદ પડ્યો છે. પણ તમે ઘરની અંદર બેસો ને, વરસાદ જેટલો પડો એટલો પડે, બહાર તમારી પર એક છોટો પણ નહીં આવે. ઘરની અંદર હશો તો જેટલો બહાર પડો એટલો છોન પડે. તમને શું ખાવા માંગે છે? તમારું શું ખાઈ જાય છે? એમ આપણે દિલની અંદર રહીશું તો પછી બહાર ગમે એટલી માયા હશે, છોને રે બહાર. દિલની અંદર ધણીના પ્રેમની અંદર રહો ને. એ રહેવું નથી. બહાર ફરવું છે, બહાર ભટકવું છે અને કમ્પ્લેનો કરવી છે. વિચાર વિચાર વિચારવાની પર વિચાર કરો. એટલે કહ્યું કે ભાઈ અજાજિલ ફરિશ્તાને જે લાનત લગી અને બધા પર અબલીસ બેસાડ્યો, બધા પર અબલીસ બેસાડી દીધો. પણ ક્યારે? સાંભળજો હવે, અજાજિલ ફરિશ્તાને પણ આની અસર થઈ. અજાજિલ ફરિશ્તાને પણ આની પોતાના વજૂદ પર એને નફરત થઈ. કે છે ને કે આદમ મેરા હુઆ દુશ્મન, આદમ મેરા હુઆ દુશ્મન. પોતાનું વજૂદ જ એનો દુશ્મન થઈ ગયો. અને દિલથી જ્યારે સિજદા કરે છે ત્યારે મારી આવે, મારી જે તમે આ સેવા કરી છે, મારી બંદગી કરી છે, એનું ફળ તો તમે મને આપો. કે આનું ફળ મને મળવું જોઈએ. પણ પહેલા જે ગુનો કર્યો છે, ગુનાનું ફળ પહેલા ભોગવી લે. બાળક ગુનો કરે તો એને શિક્ષા થાય છે, નથી થતી? એમ જે ગુનો કર્યો છે એ ગુનાની શિક્ષા શું કરી? આદમની ઓલાદ પર પેલાને બેસાડી દીધો, અબલીસને બેસાડી દીધો. અને આ વાત 8મા સિપરાની અંદર જાહેરની અંદર લખેલી છે. फिर तुम लेत वाही की अकल, પણ क्या करो तुम जो वाही की नस्ल, तुम दज्जाल बाहर ढूंढता, वह दिल पर बैठा ले लानत. फिर तुम लेत वाही की अकल. સુંદર સાંભળજો, આ ચોપાઈ આપણા માટે છે એવું સમજી લેવાનું કે તમે પછી કે જે આ વજૂદની અકલથી ચાલી રહ્યા છો, એ જ વજૂદની અકલથી તો લાનત લગાડી છે. એને તો લાનત લગાડી છે. અજાજિલે જ્યારે પોતાના અભિમાનની અંદર આવીને પોતાની અકલથી વિચાર્યું, દિલથી ન વિચાર્યું તો એને લાનત લગીને બધા પર અબલીસ બેસાડી દો. હવે એ જ અકલથી તમે વિચારી રહ્યા છો, એ જ અકલથી તમે લઈ રહ્યા છો, તો શું થશે? એટલે કે ફેર તુમ લેત વાહી કી અકલ, પણ ક્યા કરો તુમ હો તુમ જો વાહી કી નસ્લ. તમે શું કરો કે આપણે આદમની જ ઓલાદ છીએ એમ કે છે. તો પછી એ જ બુદ્ધિ વાપરીએ ને આપણે એમ કે છે. આદમની ઓલાદ હોય એ આદમની બુદ્ધિ વાપરે. એ જ નસલ જે કહેવાનો કાર્યના બધા કડવા, કે મૂળ જ જો કડવું હોય તો એનું ફળ પણ કડવું જ આવે. પછી એની પર અમૃતની આશા રાખીએ તો અમૃત ન બેસે. એ કારણ જ કડવું જ આવે. બાવળીઓ ઉગાડ્યો હોય અને આમની તમે રાહ જોઈને બેસા તો આમ ઉગે ખરી? પૈડા જ આવે. અહીંયા બતાવી રહ્યા છે. ફેર તુમ લેત વાહી કી અકલ, ફેર તુમ લેત વાહી કી અકલ. હવે તમે વિચારો કે આપણે કઈ અકલથી ચાલી રહ્યા છીએ? અસલ અકલથી ચાલી રહ્યા છીએ કે આ વજૂદની અકલથી ચાલી રહ્યા છે? હવે આપણી પર આની પર સાથે આપણે ચાલો આની સાથે, કે આપણે ક્યાંથી લઈ રહ્યા છીએ? આ વજૂદની અકલથી લઈ રહ્યા છીએ કે અસલ અકલથી લઈ રહ્યા છીએ? જો આપણે અસલ અકલથી લઈશું, અસલ અકલ મીન્સ રૂહની દ્રષ્ટિથી વિચારીશું, આપણે આત્મદ્રષ્ટિથી આની પર નિરખવા પ્રયત્ન કરીશું, આત્મદ્રષ્ટિથી આ વચનોને સમજવા પ્રયત્ન કરીશું, તો ધણીનો ઇશ્ક શું છે સમજાવશે. ધામ દેખાશે, ધણીના દીદાર થશે, અવશ્ય થશે, આમાં કોઈ સંશય નથી. પણ આ અકલથી વિચારીશું તો મેપણું આવશે, અભિમાન આવશે, ગુમાન આવશે, બુઝરગી આવશે.
જેમ અજાજીલને લાનત લગી હતી એમ આપણને પણ બેપનાની લાનત લગી જશે. આપણે બ્રહ્મ સૃષ્ટિ હશે તો પણ ધનીથી દૂર થતા જઈશું, ધનીથી નજદીક નહીં આવી. એટલે ઇલમનો અહંકાર કદાપી ન કરો, કદાપી ન કરો. फिर तुम लेत वाही की अकल, पण क्या करो तुम जो वाही की नस्ल. तुम दज्जाल बाहर ढूंढत, तुम दज्जाल बाहर ढूंढत, वह दिल पर बैठा ले लानत. દજ્જાલને તમે બહાર ઢૂંઢી રહ્યા છો, દજ્જાલ બહાર નથી, દજ્જાલ ભીતર છે. અંતસ્કરણ પર બેઠાડેલો છે દજ્જાલ, અને બહાર ઢૂંઢી રહ્યા છો તમે દજ્જાલ. જાહેરી અર્થ, જાહેરી માયના લઈને ચાલી રહ્યા છે. વિચાર્યો દજ્જાલ છે ક્યાં? એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે આમાં પડવું નથી, પણ સિમ્પલ. હિન્દુ મુસ્લિમનું અત્યારે ચાલી રહ્યું છે. ક્યાં છે દજ્જાલ? દજ્જાલ છે ક્યાં? તેમના મન પર છે, એમના અંતસ્કરણ પર છે દજ્જાલ. આ કેમ ચાલી રહ્યું છે એની પાછળનું કારણ અંતસ્કરણ પર છે. આતમ નથી હિન્દુ કે નથી મુસલમાન કે નથી શીખ કે નથી ઈસાઈ. આતમ તો ધની છે, પણ વજૂદને લઈને ચાલે છે. અને વજૂદને લઈને ચાલે છે તો આદમની ઓલાદ જે છે, આદમ પર જે લાનત લગી એ જ લાનત આમની પર છે. શું કરે? એની અકલથી જ વિચારે તો શું કરે? ઝઘડા કરી રહ્યા છે. પણ જો આ દિલથી વિચારશે તો ઝઘડા મટી જશે. આ કુરાન છે, આ ભાગવત છે, આ ગીતા છે. જે કુરાનની અંદર છે એ જ ભાગવતની અંદર છે, એ જ ગીતાની અંદર છે. तुम न पहचानो तो मैं क्या करूं. જે સ્વરૂપ રાસની અંદર ખેલ્યું હતું એ જ સ્વરૂપ બરારબની અંદર ગયું. રાસ ખેલ કે આય બરારબ શ્યામ. પણ આ તારતમ વાણી જે છે એ તારતમ વાણીની પહેચાન નથી કરી શકતા, અને છતો વજૂદથી ચાલી રહ્યા છે. એમની વાત છોડો, એમને તો તારતમ વાણી નથી મળી એટલા માટે ચાલી રહ્યા છે. પણ આપણને તારતમ વાણી મળી છે, છતો પણ તમે જુઓ અંધેરી ડોટ મૂકી રહ્યા છે આપણે. આ નિજાનંદની છે, આ કૃષ્ણ પ્રણામી છે, આની અંદર ફરી રહ્યા છે. શા માટે વજૂદથી ચાલી રહ્યા છે? શા માટે ફનાની અકલથી વિચારી રહ્યા છે? દજ્જાલ છે ક્યાં? એ દજ્જાલને બહાર કાઢો. આપણો સુંદર સાથ છે, એ ભલે કૃષ્ણ પ્રણામી હોય કે નિજાનંદી હોય, એની અંદર કોણ બિરાજમાન છે એ જો. વજૂદને જોઈને ન ચાલો, વજૂદને જોઈને ન ચાલો. અને આ જે કરતા હોય એમનાથી દૂર રહો. જો આ કરતા હોય, એક બે વાર સમજાવો, ન સમજાવો તો એમનાથી દૂર રહો. તમારે જે કરવું હોય કરો. એ ધનીથી દૂર છે, એને સાથ આપશો તો તમે પણ ધનીથી દૂર થતા જશો. સાથ આપશો તો પણ તમે ધનીથી દૂર થતા જશો. સંગતની અસર, સંગતની અસર. જો આમ ખલક છે, જીવ છે, એ જીવ છે રૂહની સંગત કરશે તો ત્રીજી બહિસ્તી મળશે. અને એ રૂહ છે એ જીવની સંગત કરશે તો ધનીથી દૂર થતી જશે. સંગતની અસર છે. ઉપર માયને ન હોય પહેચાન, ઉપર માयने न હોય પહેચાન, એ तुम सुनियो दिल के कान, हमेशा आवत हैं जो, अब भी फिर आए हैं त्यों. કે ઉપલા માયના લઈને ચાલશો તો ધનીની પહેચાન નહીં થાય. ઉપલા માયના લઈને ચાલશો. હવે સુંદર સાથ વિચારી લો. ઇલમથી ચાલશો તો પણ ધનીની પહેચાન નહીં થાય. આ જે ધનીનો જે ઇલમ છે એ દિલથી વિચારશો
તો ધનીની અસલ પહેચાન થશે અને એ આપણને અસલ લજ્જત આપશે. એ આપણને આપણી રૂહને જાગૃત કરશે. એ આપણને આપણું મન છે મનને નમન કરશે. એ જ આપણને દજ્જાલને મારશે. એ જ દજ્જાલને મારશે. આ ઇલમ જ ધનીનો ઇલમ જે છે એ દજ્જાલને મારશે. પણ ક્યારે? ક્યારે? ધનીના વચનોને આપણે દિલથી લઈશું ત્યારે. જો દિમાગથી લઈશું તો એ દજ્જાલને નહીં મારે. એટલે ઉપરે માયને ન હોય પહેચાન, એ તુમ સુનિયો દિલ, એ તુમ સુનિયો દિલ કે કાન, એ તુમ સુનિયો દિલ કે કાન. આ વચનોને દિલથી વિચાર કરો. તમે આ વચનોને તમે દિલથી વિચાર. હવે દિલ કે કાનનો અર્થ શું? કોઈને ન સમજાવે કે દિલથી કેવી રીતે વચનો સાંભળવાના? ચલો સમજાવો. તમારા પડોશી સાથે તમે જ્યારે વાત કરી રહ્યા છો તે સમયે તમે કેવી રીતે વાત કરી રહ્યા છે એને તમે નોંધ કરો. અને તમે તમારા દીકરા સાથે કે દીકરી સાથે કેવી રીતે વાત કરી રહ્યા છે એ બંને વચ્ચે તફાવત દેખાય છે તમને? આ બંને વચ્ચે તફાવત દેખાય છે? તમે તમારા દીકરા સાથે કેવી રીતે વાત કરો છો અને તમે બીજાના દીકરા સાથે કેવી રીતે વાત કરી રહ્યો છો, આ બંને વચ્ચે તફાવત છે. બસ આ તફાવત છે. આ તફાવત છે, આને દૂર કરો. હંમેશા આવત હે, હંમેશા આવત હે જ્યો, હંમેશા આવત હે જ્યો. હવે અહીંયા આગળ શું કહી રહ્યું છે કે હંમેશા આવત હે જ્યો, અબ ભી ફેર આए हैं त्यों, अब भी ફેર આए हैं त्यों. હવે હંમેશા આવત હે ત્यों જાહેરી દ્રષ્ટિથી જોઈએ, આપણે જાહેરી દ્રષ્ટિથી જોઈએ તો અત્યાર સુધી તમે જુઓ, અત્યાર સુધી તમે જુઓ આ ઇતિહાસની અંદર કે જે ક્યાં આવેલા છે કે હિન્દુઓની અંદર જ આવેલા છે એમ કે છે. અને આખીરના વખત પણ હિન્દુઓની અંદર જ આવશે કે હિન્દુઓની અંદર જ અવતાર 24 અવતાર જે થઈ ગયા ક્યાં થઈ ગયા? હિન્દુઓની અંદર થઈ ગયા. અને આખીરની અંદર પણ એની અંદર જ આવશે. એટલે કે છે અબ ભી ફેર આए हैं त्यों. આનો જાહેરી અર્થ છે. બાતની અર્થ શું છે? હંમેશા આવત હે જ્યો, હંમેશા આવત હે જ્યો, અબ ભી ફેર આए हैं त्यों. હમે આવસ. હવે કહેવાનો મતલબ કે રાજ્ય મહારાજનો જેની સાથે નિસ્બત છે, ધનીની જેની સાથે નિસ્બત છે એ ત્યાં જ આવશે. કહેવાનો મતલબ મોમિનોના દિલની અંદર જ આવશે, બીજે કहीं નહીં જાય. એટલા માટે ધનીએ કહ્યું છે મેરા અર્થ દિલ મોમિન. જે નિજ બુદ્ધ જે છે એ મોમિનોને મળી રહી છે. એની પાછળનું કારણ કે આપણી છે, એ આપણી છે. એમ અહીંયા આગળ આખીરની અંદર આવશે. મીન્સ કે શ્યામા મહારાણીજી અને સ્વામી પ્રાણના જે હિન્દુની અંદર પ્રગટ થયા એ જ રીતે ધની પણ નિસ્બતને કારણે આપણા દિલની અંદર બિરાજમાન થયા છે. આ જ રીતે આપણા દિલની અંદર બિરાજમાન થયા છે. પણ આપણે એની પહેચાન નથી કરી શકતા. બસ વજૂદને જોઈને ચાલી રહ્યા છે. આપણે વજૂદને જોઈને ચાલી રહ્યા છે અને એ વજૂદને લઈને ચાલી રહ્યા છે તો ધનીથી આપણે દૂર થતા જઈશું. ધનીથી દૂર થતા જઈશું. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. ઉપર માયને ન હોય પહેચાન, એ તુમ સુનિયો દિલ કે કાન, હંમેશા આવત હૈ જ્યો, અબ ભી ફેર આए हैं त्यों.
अब भी फिर आए हैं त्यों, बोलो श्री प्राणनाथ प्यारे की। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सदगुरु महाराज की जय। શ્રી સુંદર સાત કી જય। હવે આની અંદર એ પણ તમે કહી શકો કે પહેલા રાજ્ય મહારાજ આપણી સાથે વ્રજમાં પણ આપણી સાથે હતા, અત્યારે પણ જાગણી બ્રહ્માંડની અંદર રાજ્ય મહારાજ મોમીનોની સાથે જ છે। આપણે એની પહેચાન ન કરીએ તો શું કરીએ? એટલે પહેલા જો આવ્યા હતા ત્યાં જ અત્યારે અહીંયા આવ્યા છે, આ પણ તમે બતાવી શકો છો। જે કંઈક બતાવો હોય બતાવી શકો છો। સર્વ સુંદર સાતના ચરણમાં કોટાનકોટ ધન્યવાદ પ્રણામજી।